20મો દાખલો છે દીકરાઓ, ચેપ્ટર 7.2. વીસમો દાખલો, I બરાબર ઇન્ટિગ્રેશન. આ તો ના જેવો જ 19મો ગણ્યો તો એવો જ e raised to 2x, અહીંયા માઇનસ છે, e raised to 2x પ્લસ e raised to minus 2x. તો આ તો સાવ સહેલું છે, છેદનું વિકલન અંશમાં છે જ. રેડી? જુઓ બાળકો, અહીં e raised to 2x પ્લસ બરાબર t ધારતા, હાલો આનું વિકલન e raised to 2x into 2 e raised to minus 2x minus 2 dx બરાબર dt. માઇનસ નિશાની આગળ આવે, બે છે એ સામાન્ય મળે, લાવું થયું e raised to 2x e raised to minus 2x dx બરાબર dt. જોયું તમે? કે હા સર અમને દેખાય છે. તો મેં કીધું એ તો ખૂબી છે. હાલો હવે આપણે અહીંયા શું કરવા જઈ રહ્યા છીએ? ખાસ ધ્યાન દો, e raised to 2x minus e raised to minus 2x dx dt upon 2. આથી I બરાબર, હવે આને I કહેશું. I બરાબર શું થશે દીકરાઓ? આટલું જે આપણી પાસે છે એને સ્થાને શું મૂકી શકાય? dt by 2. અને આટલાના સ્થાને શું મૂકી શકાય? t. એને t ધાર્યો છે દીકરાઓ, એટલે આવું થશે ઇન્ટિગ્રેશન 1 upon t dt upon 2. 1/2 સામાન્ય ઇન્ટિગ્રેશન t dt, ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો પ્લસ c. તો આનો જવાબ કેવો આવ્યો? 1/4 e raised to 2x પ્લસ e raised to minus 2x. આ તો અહીંયા 1 upon t છે નહીં, આપણે ઓલું કરી નાખ્યું ભાઈ, ભૂલ છે ત્યાં. આ 1 upon t હતા અને આપણે t કરી નાખ્યા છે. 1 upon t હોય તો લોગમાન છેદ, સીધે સીધું લોગમાન છેદ. જો ધ્યાન દેજો, આપણે હતા ઇન્ટિગ્રેશન 1 upon t, પણ જ્યારે લીધું ત્યારે ઇન્ટિગ્રેશન t સ્વરૂપ સમજી ગયા હતા, એ ભૂલ હતી આપણી. ચાલો શું થાય અહીંયા? લોગમાન છેદ સાદુરૂપ આપી દઉં, 1/2 log માન e raised to 2x પ્લસ e raised to minus 2x પ્લસ c. જોયું તમે? કે હા સર. હવે 21મો દાખલો, ધ્યાન દેજો બાળકો, આ તો સહેલો છે. tan સ્ક્વેર 2x minus 3 ઇન્ટિગ્રેશન હો, tan સ્ક્વેર 2x minus 3 dx. હવે આમાં અઘરું ક્યાં? કે કઈ અઘરું છે જ નહીં સાહેબ આમાં. મેં કીધું એ વાત તમારી સાચી છે હો, બિલકુલ સાચી વાત છે બાળકો. હવે અહીંયા શું કરવાનું? મને કે ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર x હોય તો sec x થાય. મેં કીધું હરખાઈ જોયું? કે સાહેબ એવું જ થાય. અરે મેં કીધું ભાઈ આવું નથી થતું, તમે મન પડે એમ જવાબ આપો ને. ઇન્ટિગ્રેશન sec વર્ગ x હોય
તો 10x થાય. કઈ 10 સ્ક્વેર x હોય તો sec x થાય ભલા માણસ. કે હા હવે સમજાઈ ગયું. મેં કીધું એટલે તો તમને કઈ ચીક સૂત્ર પાકા કરો. ચાલો અહીંયા દીકરાઓ સાવ સહેલું છે. આ 2x - 3 છે ને એના બરાબર t ધારી લઈએ. હા વહેલું દીકરાઓ 2x - 3 બરાબર t ધારતા. તેથી 2dx બરાબર dt. એનો મીનિંગ એવો થયો dx બરાબર dt upon 2. હવે I બરાબર સંભળજો કે આને શું કહેશું તો કે આને 10 સ્ક્વેર t કહેવાય અને dt upon 2. કે હા હવે બરાબર સર. તો પછી આટલું સરળ છે દીકરાઓ. ચાલો દીકરાઓ હવે અહીંયા આપણે જે લખ્યું છે 10 સ્ક્વેર એનો જવાબ ના મળે એટલે એને આપણે આવી રીતે ફેરવીએ છીએ. યાદ કરજો તમે sec વર્ગ t -1 અને આગળ છે ને 1/2 તો આવે જ છે dt. 1/2 ઇન્ટિગ્રેશન sec વર્ગ t dt -1/2 ઇન્ટિગ્રેશન dt. આવું થાય દીકરાઓ. ચાલો sec વર્ગ છે તો sec વર્ગ નું શું થાય મારા વાલા 10t. લખો માઇનસ અહીંયા dt છે એટલે t/2 પ્લસ c. જોયું આ બધામાં આપણે છેલ્લે પ્લસ c એવું લખીએ છીએ. હવે આની કિંમત મૂકી દો 1/2 10 t ને સ્થાને 2x - 3 -2x - 3/2 પ્લસ c. સમજાય છે તો કે હા સર. બોલો આટલું સરળ છે. ક્લિયર દીકરા? તો કે હા. તમને ઈચ્છા થાય તો હજી તમે આમાં સાદું રૂપ આપી શકો છો. કેવું? જો આમ 1/10 2x - 3 અહીંયા વ્યક્તિગત છેદ આપો. જો આ માઇનસ નિશાની આને મળે આમ આવી રીતે વ્યક્તિગત છેદ આપ્યા એટલે આ ઉડી જાય તો 2 ઉડી જશે વત્તા 3/2 વત્તા c. હવે આ જે છે ને એ બેન ભેગા કરી દેવાના. એ બેને ભેગા કરી દેવાના એટલે શું થાય આ અચળ. તો અહીંથી આપણે થોડું ફેરવી નાખીએ. અહીંયા c ડેશ કહીએ. હવે આ બંનેને ભેગા કરી નવો અચળ c કહી દેશું. એમ બદલાવાની છૂટ હોય દીકરાઓ. 1/2 10 2x - 3 પ્લસ c. બોલો આટલું સરળ છે. જોયું તમે? કે હા સર. ચાલો દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લ્યો હો. હવે 22મો દાખલો તો સાવ સહેલો છે. આના જેવો જ છે દીકરાઓ. હા સ્ક્રીનશોટ લઈ લીધો? કે હા સર. ઇન્ટિગ્રેશન sec વર્ગ 7 - 4x dx. તો અહીંયા તો સાવ સહેલું. શું લેશું દીકરાઓ? sec વર્ગ છે 7 - 4x. તો અહીં 7 - 4x બરાબર આપણે t ધારી લઈએ. -4dx બરાબર dt. તેથી dx બરાબર -dt છેદમાં 4. બોલો આટલું સરળ છે. આટલું સરળ છે હો દીકરાઓ. કે હા. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? I બરાબર ઇન્ટિગ્રેશન sec વર્ગ t dt upon 4 પણ શેમાં? માઇનસમાં. એટલે -1/4 ઇન્ટિગ્રેશન sec વર્ગ t dt. sec વર્ગનું તો આપણે આવડે છે બાળકો. sec વર્ગનું શું થાય? 10 થાય. કે હા સર. હાલો -1/4 10t પ્લસ c.
10 ટી એટલે શું થાય દીકરાઓ? ટી એટલે 7 - 4x 7 - 4x પ્લસ સી. આ જવાબ આવી ગયો. આમાં કઈ એટલે કઈ અઘરું નતું. હવે 23મો દાખલો જો ધ્યાન દેજો. I બરાબર ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ x છેદમાં √1 - x² dx. તો અહીંયા તો કઈ ચિંતા જ નથી. sin ઇનવર્સ x નું જ વિકલન તૈયાર જ છે દીકરાઓ. sin ઇનવર્સ x બરાબર t -1/√1 - x² dx. સોરી માઇનસ ના હોય, પ્લસ હોય. ચાલો 1/√1 - x² dx is equal to dt. કોસ ઇનવર્સ હોય ને તો માઇનસ હોય, ભૂલથી ને માઇનસ થઈ ગયું તો અધર. ચાલો તો હવે શું કરવાનું દીકરાઓ? હવે સાવ સહેલું. I બરાબર ઇન્ટિગ્રેશન ટી ડીટી. બોલો લ્યો. સાઇન ઇનવર્સ x ને શું કહેવાનું? ટી. ચાલો ચાલો ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો વત્તા સી. ઘાત વધારો એટલે સાઇન ઇનવર્સ x નો વર્ગ છેદમાં 2 વત્તા સી. આ આવી ગયો જવાબ. બોલો આટલું સરળ હતું દીકરાઓ. ચાલો ચાલો 23મો દાખલો પૂરો કર્યો. શું કરશું દીકરાઓ? તો કે સ્ક્રીનશોટ. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો ને? મને કે તમે ચેકી નાખ્યું સર, અમારે સ્ક્રીનશોટ તો લેવો બાકી રહી ગયો. 24 I બરાબર ઇન્ટિગ્રેશન 2 cos x -3 sin x છેદમાં 6 cos x -4 sin x dx. અહીંયા પણ એવું છે દીકરાઓ, છેદમાંથી પેલા 2 સામાન્ય મળશે. હા એટલે 1/2. છેદમાંથી 2 લઈ લીધા. 3 cos x -2 sin x. ત્યાં નીચે રકમમાં પ્લસ જ છે. ચાલો છેદનું વિકલન અંશમાં તૈયાર જ છે. 3 cos x +2 sin x બરાબર ટી ધારી લઈ એટલે -3 sin x +2 cos x dx બરાબર dt. તો આપણી પાસે છે જ 1/2 ઇન્ટિગ્રેશન. હવે અહીંયા છેદમાં આપણે જે છે એને ટી ધાર્યા છે, એનું વિકલન અંશમાં છે એટલે 1/t dt આવું થાય. તો લોગ માન છેદ, લોગ માન છેદ. હવે લોગ માન છે આપણે ટી ધારેલો છે ઈ 3 cos x વત્તા 2 sin x વત્તા સી. બોલો આટલું સરળ છે દીકરાઓ? આટલું સરળ છે. જવાબ આવી ગયો મારા વાલા. 25મા દાખલાની રકમ જુઓ તમે 25. જોજો બાળકો. I બરાબર 25 ઇન્ટિગ્રેશન 1/2 x 1 - 10x એનો સ્ક્વેર
તો જો બાળકો 1/1 10x એનો સ્ક્વેર, તો આમાં કઈ એટલે કઈ નથી. અહીંયા આવી જાવ, આ ખાલી 1/cos સ્ક્વેર x છે ને, એને ખાલી આમ અંશમાં લખી શકાય, આમ 1/cos સ્ક્વેર x આવું લખી શકાય કે હા? જો બાળક આ ખબર હોવી જોઈએ આવું લખી શકાય. એટલે આ થઈ ગયું ડાયરેક્ટ અંશમાં sec વર્ગ x, નીચે થયું 1 - 10x એનો સ્ક્વેર dx. તો જવાબ આવી ગયો કે હા સર, આખે આખાને ધારી લેવાના. એને ધારશું અહીં 1 - 10x બરાબર t ધારતા, -sec વર્ગ x dx બરાબર dt. sec વર્ગ x dx માઇનસ dt. જોયું કે હા સર, આટલું સરળ છે બાળકો. હવે શું કરવાનું? રકમ લખવાની હો પ્રભુ, સીધે સીધી. ઇન્ટિગ્રેશન 1/t² dt, માઇનસમાં માઇનસ આગળ ઇન્ટિગ્રેશન t⁻² dt. હા, સાચી વાત છે સર. આ તો હવે ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો, આટલું ક્લિયર છે. ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો, પ્લસ c. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને ઓલું t⁻1 ઘાત છે એટલે છેદમાં આવતા, એટલે 1/t પ્લસ c. t એટલે શું થાય? તો કે 1 - 10x પ્લસ c i બરાબર. આટલું ક્લિયર છે દીકરાઓ? સમજાય છે? તો કે હા સર. કેટલું જોયું તમે કે હા? હવે આપણે સ્ક્રીનશોટ લેશું 26મો દાખલો. બહુ સરળ છે દીકરા આ દાખલા બધા. હા, i બરાબર ઇન્ટિગ્રેશન cos √x upon √x. જો અહીંયા ધ્યાન દેજો, અહીંયા ખાલી √x ને જ ધારશું. √x બરાબર t, તેથી 1/2 √x dx બરાબર dt. 1/√x dx 2 dt. મારા વાલા √x, હવે આને કહેવાય x ની પહેલા તો 1 આપ. તો શું નિયમ છે? મને કે ડાઉન કટ નો નિયમ. મેં કીધું વેરી ગુડ. કે 1/2 આગળ આવે અને 1 ઘાત ઓછી, એટલે 1/2 અને x ની -1, એટલે 1/2 √x. આવડવું જ જોઈએ આપણને, આવડવું જ જોઈએ. તો હવે સીધે સીધું i બરાબર ઇન્ટિગ્રેશન cos t અને 2 dt. આમ થયું દીકરા, cos t અને 2 dt. કે હા સર, એ વાત સાચી હો તમારી. મેં કીધું તો પછી હાલો અહીંયા 2 આગળ આવે. તો cos t નું શું થાય? મને કે ઇન્ટિગ્રેશન cos t બરાબર sin t. હાલો હાલો, તો 2 sin t પ્લસ c. તો 2 sin t ને સ્થાને √x
પ્લસ સી. બોલો આ જવાબ છે દીકરાઓ, આ જવાબ છે. આટલો સરળ જવાબ છે. હવે કેટલામ દાખલો આવ્યા તો કે 27. 27મો દાખલો જુઓ બાળકો. sin 2x એ રૂટમાં છે. રૂટ sin 2x into cos 2x dx. આ તો સાવ સહેલું છે. હા, સાવ સહેલું છે દીકરાઓ. અંદર જે sin 2x છે એને t ધારી લ્યો. t સ્ક્વેર પણ તમે ધારી શકો છો, પણ આપણે અહીંયા t ધારીએ. sin 2x બરાબર t ધારતા અને શું કહેવાય ખબર ને? આદેશ. કે હા સર, હવે sin 2x નું શું થાય? cos 2x. અને આ ઢાકેલા હોય એનું નવેસરથી એટલે 2. તેથી 2 into cos 2x dx બરાબર dt. તેથી શું થઈ ગયું? cos 2x dx dt upon 2. બોલો કેવું સરળ છે, જોયું ને તમે? કે હા સર. આઈ બરાબર. હલો હલો. અહીંયા આપણે ટી લખશું એટલે કે રૂટ ટી અને ડીટી અપોન 2. બે આગળ આવે. ઇન્ટિગ્રેશન ટી ની 1/2 ડીટી. તો અહીંયા થાય ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો. ટી ની 3/2. 3/2. હાલો બે આગળ આવે અથવા તો બે બે ઉડી જાય એમ કહી તો ચાલે. ટી ની 3/2 upon 3 પ્લસ સી. હાલો ટી ની 3/2 એટલે ખબર પડી કે હા. જો આને આમ પણ લખી શકો, રૂટ sin 2x એનો ઘન અપોન 3 વત્તા સી, અથવા 3/2 તમે લખો તો પણ ચાલે. અને આમ પણ લખી શકાય, 1/3 sin 2x raised to 3/2 પ્લસ સી. બોલો છે ને સરળ? કે હા સર, આ તો સરળ છે. જોયું તમે? ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે આપણે 28મો દાખલો ગણીએ. બાળકો એક એક સ્વાધ્યાયમાં 40 દાખલા હોય, મજા જ આવ્યા રાખે. અને એ પાછા એક એક થી ચડિયા હતા. તમને વાંધો નથી ને કઈ? એ કે ના રે ના સર. હવે દાખલો આવ્યા છે આપણે 28. ઇન્ટિગ્રેશન cos x છેદમાં √1 પ્લસ sin x. તો મારા વાલા અહીંયા ઈ જ છે. તો આપણે અહીંયા શું કરશું? 1 પ્લસ sin x બરાબર ટી ધારશું. 1 પ્લસ sin x બરાબર ટી. તમે ટી સ્ક્વેર પણ કહી શકો છો, પણ આપણે અહીંયા ટી લઈએ. ક્લિયર દીકરાઓ? તેથી cos x dx બરાબર dt. અને કે હા સર. હાલો અહીંયા છેદ હો, 1 upon √t dt. આ સમજાય છે ને? cos x dx એટલે તો કે dt. અને આને કહેશું આવી રીતે 1 પ્લસ sin x. મળી જાય તો કે હા સર. ચાલો બાળકો, ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો. ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં. પેલા તેને પેલા સ્વરૂપે લખવું પડશે ને.
પ્લસ સી. ચાલો દીકરાઓ, ટી ની વેલ્યુ 2 અને ટી ની વેલ્યુ શું છે દીકરાઓ? તો કે √1 પ્લસ સાઇન એક્સ. એ રૂટમાં છે એટલે હો. આઈ બરાબર. ચાલો થયું કે હા સર. કોઈને વાંધો? ના સર. હવે ક્યાં પહોંચ્યા છે દીકરાઓ? જવાબ આવ્યો છે. તો હવે 29મો દાખલો. 29 હો. આઈ બરાબર ઇન્ટિગ્રેશન. આ તો સાવ સહેલું છે. cos x ઇન્ટુ log sin x dx. તો અહીંયા શું કરશું દીકરાઓ? ખાલી sin x બરાબર ટી ધારશું. sin x બરાબર ટી ધારતા. તેથી cos x dx dt. આઈ બરાબર ઇન્ટિગ્રેશન. આ log sin x ક્રમમાં લખ દો તમને, લ્યો ને. log sin x ચાલો દીકરાઓ, cos x બરાબર આપણે sin x બરાબર t, cos x dx બરાબર dt. આવું થાય? તો કે હા. પણ હવે આપણી પાસે અહીંયા રકમમાં શું છે દીકરાઓ? કોટ છે. એટલે આપણે આ રીતે ધારી શકશું નહીં. રકમ ચેન્જ થઈ ગઈ છે બાળકો. તો આખે આખાને ધારશું, એમાં કઈ નવું થતું નથી. પણ હા, રકમ બદલી જાય તો જવાબ પણ તકલીફ કરાવે. ક્લિયર દીકરાઓ? હાલો, ત્યાં કોટ છે. શું છે? કોટ. કોટ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ. તો હવે આખાને ધારશું. લોગ સાઇન એક્સ બરાબર ટી. તો હવે આનું થાય 1 sin x, અને ઢાકેલું હોય એનું નવેસરથી ચેઇન રૂલ cos x dx બરાબર dt. એટલે જવાબ આવી ગયો cot x dx બરાબર dt. કોઈને વાંધો કાંઈ? તો કે ના સર. સમજાય છે? તો કે હા સર. dt તો સીધે સીધું આટલાને તો તમે ટી કીધા છે કે હા, અને આટલા ભેગા થાય cot x dx, એને આપણે શું કીધું છે? dt. તો ડાયરેક્ટ જ ઇન્ટિગ્રેશન ટી dt. બોલો, આટલું થયું. સાવ સહેલું. ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો. કે સાચી વાત છે સાહેબ તમારી, બિલકુલ. મેં કીધું શું? કે ઘાત વધારવાની, વધારેલી ઘાત છેદમાં મૂકો પ્લસ સી. હાલો, ટી એટલે શું થાય? લોગ સાઇન એક્સ છેદમાં 2 વત્તા સી. આ આપણો જવાબ છે. ચાલો બાળકો, સ્ક્રીનશોટ લઈ લ્યો આનો. 29મો દાખલો. હવે 30મો દાખલો છે દીકરા. I બરાબર ઇન્ટિગ્રેશન sin x છેદમાં 1 પ્લસ cos x. અહીંયા ઈ જ છે દીકરાઓ. છેદનું વિકલન અંશમાં છે જ. જુઓ જુઓ, 1 પ્લસ cos x બરાબર ટી. આપણે નવા સૂત્ર પ્રમાણે પણ દાખલો થશે. એ તમને મેં શીખવાડ્યો છે એ પ્રમેય. એ પેલા આ રીતે કરી દો, પછી તમને આઈડિયા આવી જશે. આનું વિકલન 0 થાય. આનું 0 માઇનસ sin x dx. તેથી sin x dx માઇનસ dt. I બરાબર I બરાબર
ઇન્ટિગ્રેશન 1/t dt પણ એ માઇનસમાં લોગ માન છેદ ચાલો માઇનસ લોગ 1 પ્લસ કોસ એક્સ પ્લસ સી આઈ બરાબર. હવે આ જ દાખલો બીજી રીત, એટલે જે પેલી સૂત્રની રીત છે ને પ્રમેય વાળી, તે ઇન્ટિગ્રેશન છેદમાં વિધેય અંશમાં એનું વિકલન તો લોગ માન છેદ, આ રીતે છેદમાં વિધેય અંશમાં એનું વિકલન તો લોગ માન છેદ, આવું થાય. રેડી? ચાલો ચાલો, તો અહીંયા પણ ઈ જ છે. I બરાબર ઇન્ટિગ્રેશન sin x 1 પ્લસ cos x dx. તો એમાં આ માઇનસ માઇનસ કરવી પડે નિશાની. શું કરવા? આપણે માઇનસ માઇનસ શા માટે લીધું બાળકો? કારણ કે નીચે કોસ છે એનું વિકલન, તો હવે આગળ માઇનસ ઇન્ટિગ્રેશન આ 1 પ્લસ કોસ એક્સ એટલે આ વિધેય થયું, અને અહીંયા લખવાનું ડી બાય ડીએક્સ 1 પ્લસ કોસ એક્સ. આમ આમ બતાવવું પડે ને, આવી રીતે બતાવવું પડે, વિધેય અંશમાં એનું વિકલન એવું બતાવવું પડે. ડીએક્સ વિધેય છેદમાં અંશમાં એનું વિકલન તો લોગ માન છેદ 1 પ્લસ કોસ એક્સ પ્લસ સી. બોલો આ જવાબ છે. જોયું તમે? કે હા સર. હવે આ કેટલામો દાખલો હતો દીકરાઓ? 30મો દાખલો હતો. ક્લિયર? એકદમ સરળ છે. તો કે હા. બાળકો, હેવ યુ એની પ્રોબ્લેમ? તો કે નો પ્રોબ્લેમ.